મંદિર નીચે આખો મોટો રાફડો છે અને નાગદાદા સાક્ષાત નીકળે છે ને દર્શન ગણપત દાદાનો કંઈક માહોલ જ અલગ રીતનો છે ભાઈ વીઘાનો વડલો હોય છે વડલાને કમસે કમ 6000 વર્ષ થઈ ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વાર સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જૈન મંદિર. તો ફાઇનલી ફેમિલી છે ને અત્યારમાં અમે 4 વગાડી દીધા છે. આમ જો ભાર્ગવભાઈને નાઈને ધોઈને તૈયાર કરી નાખ્યા છે અને અમારા નરેશભાઈ જે નાઈ ધોઈને તૈયાર થઈને હેલાવે છે. કેમ ફેમિલી નરેશભાઈ છે ને 10 મિનિટ ત્યાં ઊભા રહીને આવશે ને પાછા આવે છે અને એ પર કેટલા 3-4 અવાજ કરીને પછી હામાં ઊભા ને તો પણ બહુ વાર લગાડે છે. હમણાં હું બધા નાઇટમાં કામે જાય છે કે એટલે અત્યારે મને પરાણે જગાડ્યા છે 4 વાગ્યા. આમે એને ઊંઘ તો આવતું નથી કેમ કે સવારની ભાઈ લાઇટ વહી ગયેલી છે. તો નરેશભાઈ શું કહ્યું, આપણે કઈ બાજુ જવું છે? તો આજે ભાઈ પિંગળેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે. તુલસીભાઈ અત્યારે ગાડી લઈ લીધી છે અને સાથે આપણે રાજુભાઈ બાપુને લઈ લીધા છે. રાજુભાઈ એમ તો વાળ ફિટિંગ કરે છે અને રાજુભાઈની એક યુટ્યુબ ચેનલ ભાઈ બહુ હાલી ગઈ છે. એની ચેનલમાં છે ને ફેક્ટ વિડીયો આવે છે ને અત્યારમાં 10,000 15,000 વ્યૂ આવે છે. તમે બધા સપોર્ટ કરજો એટલે અમારે 1 મિલિયન થાય. દર્શન કરવા આવ્યા છે ને તો અત્યારમાં એક મહાદેવનો બીજા દર્શન કરવા મંદિરે આવ્યા છીએ આપણે. તુલસીભાઈ બતાવ્યું છે. આમ જો તમે મંદિર કઈ રીતનું છે ને મસ્ત મજાનું સજાવેલું છે મંદિર મહાદેવનું. આપણે હવે મહાદેવના દર્શન કરવા જાય એટલે મહાદેવનું મંદિર આજ બીજું મળ્યું પણ ત્યાં પણ તુલસીભાઈ જતા રહી. તો આ વચ્ચે ખેરા રોડમાં આવેલું છે મહાદેવનું મંદિર. તો ફેમિલી છે ને કહેવામાં આવે છે કે મંદિર નીચે આખો મોટો રાફડો છે અને એ રાફડામાં છે ને અહીંયા કાળી ચૌદશ અથવા છે ને શ્રાવણ માસના દિવસે આવેલી નાગદાદા સાક્ષાત નીકળે છે ને અહીં દર્શન આપે છે બધાને અને અહીંયા રોજ દીવાબત્તી કરવામાં આવે છે. ને તમે જોઈ રહ્યો છો મહાદેવનું મંદિર કયું છે પણ તમને બતાવી. રાફડો હતો ને એમાં અત્યારે મંદિર ઉપર બની ગયો, નીચે હજી રાફડો છે. અત્યારે ફેમિલી ઘણા લોકો દર્શન કરવા આવેલા છે. તમે જોઈ રહ્યો છો મસ્ત મજાનું અત્યારમાં હિસકા છે, મોટું ગ્રાઉન્ડ છે રહેવા માટે. તો ફેમિલી અત્યારે અંદર રસોડું પણ છે. તમે જોઈ રહ્યો છો અહીંયા અંદર જઈએ છીએ અને આ બાજુ નાગદાદાને તમે જોઈ રહ્યો છો કાસળી છે ને હવે છે રહોડાની અંદર આવ્યા છે એમ. તો ફેમિલી ગ્રાઉન્ડ તો એ મસ્ત મજાનો છે અને મારા ગામના છે જે ઘણા 38 વર્ષથી અહીંયા આવે છે સેવામાં અને આ મસ્ત મજાનું મંદિર છે. તમે જોઈ રહ્યો છો ગણપત દાદાનું. અને અત્યારે ગણેશ ચતુર્થી છે. ગણપત દાદાના છે દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ગણપત દાદા લખવાનું ભૂલતા નહીં. આ મંદિરનું નામ છે શ્રી નિજાનંદ આશ્રમ સેવા ટ્રસ્ટની છે. શ્રી ચોકરિયા મહાદેવ કહેવામાં આવે છે. અત્યારે બહાર આવી ગયા છે ને આ બાજુ ને ઓલી બાજુ જે દરિયો છે ને અત્યારમાં ફૂલ પાર્કિંગ આવી છે. ઘણા લોકો દર્શન કરવા મસ્ત મજાના 2 મંદિર છે. હનુમાન દાદાનું છે, ગણપત દાદાનું છે, સાથે મહાદેવનું છે અને આ બાજુ આશ્રમ છે, રહોડું છે. 1000 માણસોનું રહોડું થઈ શકે છે. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે મહાદેવના મંદિર યાની કે પિંગળેશ્વર મહાદેવના મંદિર. પહેલાં છે વગડિયા તપોવન હનુમાનજીના મંદિરના દર્શન કરી લઈને પછી અંદર થઈ જઈ. અને આજ તો પબ્લિક ભાઈ બહુ ધોમ છે અને આજ કંઈક કથા અથવા ડાકડમરું છે એવું લાગે છે. અંદર જઈ પછી ખબર પડે. અંદર પહોંચી ગયા છે ને અત્યારે કહેવામાં આવે છે કે આ વડલો છે. વડલો તમે જુઓ, આ વડલો છે ને 1 થી 2 વીઘા ઉપર છે વડલો. કેમ તુલસીભાઈ કે વધારે જોવામાં તેમ લાગે કે 4-5 વીઘાનો વડલો હોય છે. આમ તમે જુઓ અને આજ લીલ છે કોકની એટલા માટે આજ બહુ પબ્લિક પણ વધારે છે અહીંયા. કહેવામાં આવે છે કે આ વડલાને કમસે કમ 6000 વર્ષ થઈ ગયા છે. 6000 વર્ષ થઈ ગયા છે. મહાદેવનું મંદિર છે ત્યાં એક બાપુ પણ બેઠા છે જેના 95 વર્ષ કરતાં વધારે વર્ષ થઈ ગયા, એટલે 100 વર્ષ જેવું થવા આવી ગયું છે. ત્યાં જઈને તમને એ પણ બતાવીશું. બાપુ દેખાય ના છે ને 100 વર્ષ થવા આવી ગયા છે પૂરા. અને આ મહાદેવનું મંદિર છે અને હનુમાન દાદાનું મંદિર છે. ને હવે જઈએ છીએ આપણે દરિયાની વચ્ચે અંદર. તુલસીભાઈ તો ઉતરી ગયા આ રસ્તામાં. જો એની પીડા આવે ને એટલે પૂરું કાંઈ વધે ને તોય તુલસીભાઈ પડી ગયા, અમારે ઉતરી ગયા છે. ને હવે રાજુબાબુ પણ એન્ટ્રી કરે છે. તમે જોઈ રહ્યા છો કુમારવાળી એન્ટ્રી કરે છે. હા નરેશભાઈ તો આડા પીડા પાછા. અને આ ભાર્ગવભાઈ લપડતા નહીં હોય ને તો ભાર્ગવભાઈ લપડશે ને તો રાજુ બાપુને અને નરેશભાઈને બેન લઈને જતા રહે અંદર. માધે તો કોમાધે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું મહુવાથી 12 કિલોમીટરના અંતરે પિંગળેશ્વર મહાદેવનું મંદિર, જેનો અનેરો ઇતિહાસ છે. કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો 14 વર્ષ વનવાસમાં નીકળી પડ્યા હતા ત્યારે જે જગ્યાએ તે રાત રોકાતે ત્યાં એક શિવલિંગ બનાવતા અને મહાદેવની સ્થાપના કરતા, અર્ચના કરતા. તેવી જ રીતે તે ચાલતા ચાલતા પિંગળેશ્વર મહાદેવ પહોંચ્યા. તેમણે રાત્રિ રોકાયા અને રાત્રિ રોકાતી વખતે એમણે ત્યાં મહાદેવની 2 શિવલિંગ બનાવી છે, દરિયાની વચ્ચે બનાવી.
અને ત્યાં દરિયાની અંદર ચાલીને જવું પડે છે 2 શિવલિંગના દર્શન કરવા માટે. જે કહી શકીએ કે એને 5500 વર્ષ જૂનું છે આ શિવલિંગ. જે રીતનું નિષ્કળંક મહાદેવ મંદિર છે એ જ રીતનું પિંગળેશ્વર મહાદેવનું મંદિર છે. અને અહીંનો અનેરો આ જ ઇતિહાસ છે કે 5500 વર્ષથી આ 2 શિવલિંગ સ્થાપિત છે. અને કહેવામાં આવે છે કે દિવસમાં એકવાર સમુદ્રમાં દર્શન આપતી આ 2 શિવલિંગ છે. સવારથી બપોરના ટાઈમે દરિયો ભરાઈ જાય છે અને બપોરથી સાંજના 4 વાગ્યા સુધી દરિયો ખુલ્લો રહે છે અને દર્શન આપે છે અને પાછો દરિયો ભરાઈ જાય છે અને શિવલિંગ દટાઈ જાય છે. ત્યાં ખાલી ધજા જ દેખાવામાં આવે છે. જે રીતની નિષ્કળંક મહાદેવમાં 5 શિવલિંગ છે તેવી જ રીતે અહીંયા 2 શિવલિંગ છે. ત્યાં પણ એક ધજા દેખાવા લાગે છે અને અહીંયા પણ એક ધજા દેખાવા લાગે છે. કહેવામાં આવે છે કે પિંગળેશ્વર મહાદેવના મંદિરમાં ખાલી 2 શિવલિંગ સાથે એક અદ્ભુત વડલો છે જ્યાં લોકો ઘણા દૂરથી દર્શન કરવા આવે છે, જોવા આવે છે અને ઘણા લોકો સ્ટુડન્ટ ત્યાં ભગવાનની મોજ માણવા આવે છે. તેવી જ રીતે કહેવામાં આવે છે કે વડલો કમસે કમ 4 થી 5 વીઘામાં ફેરાયેલો છે અને આશરે 6000 વર્ષ જૂનો વડલો છે. અને તેવી જ રીતે ત્યાં એક ગોકુળદાસ બાપુ છે, 100 વર્ષ થવા આવી ગયા છે, 96-97 વર્ષ થઈ ગયા છે અત્યારે. અને હજી હાલમાં તે ઇતિહાસ પણ કહે છે, મંદિરની માહિતી અથવા વડલાની માહિતી પણ આપે છે અને શું છે આ રાજ એ પણ કહે છે. તો આવી જ રીતે હતું પિંગળેશ્વર મહાદેવનો ઇતિહાસ. તમે પણ અહીંયા મોજ માણવા આવતા હોય તો એકવાર જરૂર આવું કે આ જગ્યામાં શું શું જોવાલાયક છે બધું આપણે આ વિડીયોમાં ફૂલ બતાવેલું છે. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી રામ, જૈન મંદિર, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. તો આ તમે જોઈ રહ્યા છો ને આ રીતના પથ્થર છે. આ બધા કંડારેલા નથી, આ પથ્થર છે ને દરિયાના લીધે આવું થઈ ગયું. અને આમાં હું ક્યારે નીકળે કાંઈ નક્કી નહીં. કરસલા હોય છે એ વગરના જીવજંતુ જો તમે કેટલા બધા ઘૂઘા ભર્યા ઘૂઘા. આમ જો તમે મજા જ પહેલાં આવે છે ને આવે ને ફોટો પાડો એટલે પેલા ફોટો પાડે છે ને બગદાણા અહીંયા છે ને મવા ઉપર આમ જો સમજી અહીંયા ગણપત દાદાનો કંઈક માહોલ જ અલગ રીતનું છે ભાઈ. તમે જોઈ રહ્યા છો કઈ રીતના છે મૂકેલા, કેમ કે ગણેશ ચતુર્થી છે અને બાપુ અમારે આઈસ્ક્રીમ લે છે કેમ કે હજી ખાવાનું બાકી છે થોડુંક. કચોરીમાં અત્યારે ઉભા રહ્યા છે અમારા તુલસીભાઈની નાસ્તો લેવા ગયા છે. તમે જોઈ રહ્યા છો અત્યારે મસ્ત મજાનો નાસ્તો લઈ લીધો છે હમણાં ને આઈસ્ક્રીમની સાથે ખાવાનો છે અત્યારમાં. ફેમિલી છે ને ભાઈ નાસ્તો લઈ લીધો છે મસ્ત મજાનો અને સાથે આઈસ્ક્રીમ ઠંડા લઈ લીધું છે. તમે જોઈ રહ્યા છો જો નરેશભાઈ ખોલે છે અત્યારે નાસ્તો અને બાપુ પણ છે ને આઈસ્ક્રીમ ખોલે છે સાથે. એમ જો ભાર્ગવભાઈ મૂડમાં આવી જશે. અને કઈ જગ્યાએ નાસ્તો કરાવો ભાઈ? આમ જો નાળાની ઉપર આની જેવી મજા જ કંઈક અલગ છે. આ ભાઈ વડલીનું નાળું છે, એમ ઉપર તમને કોર આઈસ્ક્રીમ આવી ગયું છે. આઈસ્ક્રીમ મસ્તનું છે. અમે તો અહીંયા પિંગળેશ્વર વઈ આવ્યા બધા ભાઈ બંધ. હા આમ જો છૂટી ગયું છે ને રે